નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ થઈ છે. સાબરમતી વિસ્તારમાંથી મેહુલ ડોડિયાને પોલીસે ઝડપ્યો છે. બ્લાસ્ટ સમયે હાજર મેહુલ ડોડિયા પણ ઇજાગ્રસ્ત થયો હતો. બ્લાસ્ટ બાદ મેહુલ ડોડિયા ઘટના સ્થળેથી ફરાર થયો હતો. મેહુલ ત્યાંથી ભાગ્યો એટલે તેના પરિચિતને કોલ કર્યો હતો. માતાને બચાવવા પરિચિતને બ્લાસ્ટ સ્થળે જવા માટે કહ્યું હતું. ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ફેક્ટરી માલિક મેહુલ ડોડિયા, માતા રમીલા ડોડિયાની ધરપકડ થઈ છે, ત્યારે સાદિક સૈયદ નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું પણ અહીંયા નિવેદન સામે આવ્યું છે. સીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા હાજર હતો, તે પણ ઇજાગ્રસ્ત થયો છે. મેહુલ ત્યાંથી ભાગ્યો એટલે તેના પરિચિતને કોલ કર્યો હતો. માતાને બચાવવા પરિચિતને બ્લાસ્ટ સ્થળે જવા માટે કહ્યું હતું. 4 માર્ચે ફટાકડા યુનિટ પોલીસે બંધ કરાવ્યું હતું. છેલ્લા 25 દિવસમાં ફરી ફટાકડા બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. ટોટલ જેટલા બી લોકો ડેથ થયા, રાતોરાત એના બધા ડોક્ટરો સાથે જો લાયસન્સ કરીને જોઈએ, એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જોઈએ, એના જો પીએમને પ્રક્રિયા કરીને જોઈએ પૂરી, એના વતન જોઈએ, ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જોઈએ અને મોકલી આપવામાં આવેલા જોઈએ. એના 9 બોડી જેટલી હતી. આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના, ત્યાંના મેક્સિમમ લોકો હતા. જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જોઈએ, અને એક અહીંયા રામોલના હતા જોઈએ. અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જોઈએ, અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જોઈએ. આ જો BNS 2023ના જો કલમ છે 105 જોઈએ, 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જોઈએ. આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જોઈએ, આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે. અને એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જોઈએ આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જોઈએ એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા. અને પછી જોઈએ એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જોઈએ આ મેહુલ ડોડિયા નામે જોઈએ લાયસન્સ લીધા અને 2020માં, અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા. અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલનો કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જોઈએ. અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બનેલા છે. અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ઘટના સ્થળે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. પોલીસ FSL દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં માનવ વધ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. રામોલ વિસ્તારમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમે ઘટના સ્થળે છીએ. બિલકુલ જોઈ શકાય છે કે આ એ જ જ્યાં ફેક્ટરી ધમધમતી હતી તે ખુલ્લા વિસ્તાર છે ને જે પોલીસ દ્વારા હાલ કોર્ડન કરવામાં આવ્યો છે અને તેની જે છે સઘન તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદના રામોલ વિસ્તારમાં જે ભયાનક બ્લાસ્ટ થયો ફટાકડા ફેક્ટરીમાં, અને તેના કારણે અનેક પરિવારોને જીવનભરનું દુઃખ આપ્યું છે. આ ઘટનામાં બીજા દિવસે પણ તપાસ જે છે વધુ સઘન જોવા મળી રહી છે. પોલીસ અને FSLની ટીમ બ્લાસ્ટના કારણોની મુખ્ય તપાસ કરી રહી છે. આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવાના મામલે જવાબદારો સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે. બીજી તરફ મૃતકોના જે પરિવારો છે તેમના હજુ પણ શોકનો માહોલ છે અને ઘાયલો જે છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ દુર્ઘટનાના જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી બને તો તંત્ર શું પગલાં ભરે છે. આ તમામ જે સ્થળ જોઈ શકાય છે કે જે પતરા હતા તે દૂર દૂર સુધી ઉડ્યા હતા અને બિલકુલ જે અહીં છે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો. અને જે બ્લાસ્ટ થયો તે મહત્વની ઘટના હતી. પોલીસ અને FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં PESO એટલે કે એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે. તે જે છે અહીંયા આવશે અને તે એક્સપ્લોઝિવ જે વિભાગ છે તે એક મહત્વનો પડાવ છે, મહત્વની તપાસ હોય છે જે ઘટના સ્થળે આવશે અને આ સમગ્ર જે ઘટના થઈ તેની પાછળનું મુખ્ય કારણ શું છે તેની તપાસ કરશે. બિલકુલથી જોઈ શકાય છે આ એક ખુલ્લું ખેતર છે અને આ ખેતરની અંદર જે છે સમગ્ર જે વિસ્તારમાં રામોલ જે વિસ્તાર આવેલો છે તેમાં આ ફેક્ટરી આ ખુલ્લા વિસ્તારમાં ધમધમતી હતી. આ અહીંયા નવાઈ નથી.
પહેલીવાર નથી, અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ વિસ્તારને હાલ FSL, પોલીસ અને એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા આ કયા કારણસર આ બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવશે. હાલ ત્રણેય જે આરોપીઓ છે કે જે આની સાથે સંકળાયેલા હતા તેમની સામે માનવવધનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની અટક પણ કરવામાં આવી હોય તેવા પણ સમાચાર છે. મહત્વનું છે કે આ એક માત્ર નહીં પરંતુ આસપાસમાં લગભગ 100 થી વધુ એકમો ધમધમતા હોય, કારણ કે આ જે વાજ ગામ છે તે મિની શિવાકાશી કહેવામાં આવે છે. એટલે આ પ્રકારની જે ઘટનાઓ છે તે અહીંયા અવારનવાર બનતી હોય છે. કેટલીય જે ફેક્ટરીઓ છે તે લાયસન્સ વગર ધમધમી રહી છે અને તંત્રના રહેમ નજર હેઠળ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ આ ઘટનાની તપાસ કરશે. FSL દ્વારા તપાસ કરવામાં આવી, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા આ ઘટના કયા કારણોસર બની, બ્લાસ્ટ કઈ રીતે થયો તેની ઉપર તપાસ કરવામાં આવશે. પરંતુ તેથી પણ વધુ એક બીજી ગંભીર બાબત એ છે કે આ એક નહીં પરંતુ બીજી જે 100 ફેક્ટરીઓ આજુબાજુમાં ધમધમી રહી છે તેની સામે પણ શું પગલાં લેવાય છે તે જોવું મહત્વનું બની રહેશે. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટ મુદ્દે મોટો ખુલાસો થયો છે. ખેડાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે કનેક્શન સામે આવ્યું છે. ખેડા અને અમદાવાદ ફટાકડા ફેક્ટરીનો જમીન માલિક એક જ છે. બંને બ્લાસ્ટવાળી જગ્યાનો માલિક સાદિક સૈયદ હોવાનું ખુલ્યું છે. સાદિક સૈયદ વિવિધ વિસ્તારોમાં મોંઘીદાટ જમીનો ખરીદતો હતો. અમદાવાદ પોલીસે સાદિક સૈયદની ધરપકડ કરી છે. સાદિક સૈયદના કરીમી ફાર્મ પર તાળા લાગ્યા છે. કિશન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિશન, અહીંયા ખેડાની ફેક્ટરી કે જે ફટાકડા ફેક્ટરી હતી તેમાં જે કનેક્શન સામે આવ્યું છે, સાદિક સૈયદ નામના વ્યક્તિનું નામ ખુલ્યું છે, શું વિગતો? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદ અને કપડવનની ફટાકડા ફેક્ટરી સાથે જે સંકળાયેલો સાદિક સૈયદનું જે કપડવન વિસ્તારમાં કરીમી ફાર્મ આવ્યું હતું તેને હાલ તો ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કપડવનમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના સ્થળથી અંદાજે 500 મીટરના અંતરે સાદિક સૈયદનું કરીમી ફાર્મ આવેલું હતું. કરીમી ફાર્મના પ્રવેશદ્વાર પર હાલ તો લોખંડની દરવાજા પર ખંભાતી તાળા લગાવવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેના પર જે તાળા મારવામાં આવે છે રામોલવાડા લખવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે સાદિક સૈયદનો મોબાઈલ નંબર પણ હાલ તે બોર્ડ પર દર્શાવવામાં આવ્યો હતો. સ્થાનિક પંથકમાં એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે સાદિક સૈયદ વિવિધ વિસ્તારોમાં મોંઘીદાટ જમીનો રાખતો હતો અને અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ સાદિક સૈયદ ભાગીદારી તરીકે સંકળાયેલો હોવાનું બહાર ખુલ્યું છે. જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો, જેમાં AMCના એસ્ટેટ વિભાગ કે જેણે રાત્રે 2 એકમો સીલ કર્યા હતા. મેહુલ ડોડિયાની ફેક્ટરી અને અન્ય એક એકમ સીલ કર્યા હતા. કિંગ ફાયર વર્ક્સને પણ સીલ કરવામાં આવ્યું છે. બંને એકમો પર ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસ, એસ્ટેટ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી થઈ હતી. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો કેસ. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી મેહુલ ડોડિયાના ઘરે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું. શાહપુર અને લાંભામાં આરોપી મેહુલ ડોડિયાના મકાન, જેમાં લાંબા બળિયાદેવ મંદિર નજીક આદિત્ય લેક વ્યૂમાં આરોપીનું ઘર છે. આરોપી મેહુલ ડોડિયાનું ઘર બંધ હાલતમાં જોવા મળ્યું. ફટાકડાનું કારખાનાનું નજીક હોવાથી લાંબા શિફ્ટ થયો હોવાનું અનુમાન છે. 3 વર્ષથી મેહુલ લાંબા સ્થિત ઘરે રહેતો હોવાની હકીકત સામે આવી હતી. નવા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડા બનાવતા કારખાનામાં વિસ્ફોટ થયો હતો. મુખ્ય માલિક મેહુલ ડોડિયા એના નિવાસસ્થાને ગુજરાત ફર્સ્ટ પહોંચ્યો છે. આપ જોઈ રહ્યા છો બરાબર લાંભા ગામમાં, એટલે કે બળિયાદેવ મંદિરથી આગળ આવતા લાંબા ગામ આવેલું છે. ત્યાં એનું મકાન છે. આદિત્ય લેક વ્યૂ નામનું આ બંગલો છે, સોસાયટી છે. અને એ 3 ઘરમાં મેહુલ કુમાર ભાઈલાલભાઈ ડોડિયા એની નેમપ્લેટ પણ અહીંયા લાગેલી જોવા મળી રહી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરી લેવામાં આવી છે, પણ એના ઘરની શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીએ. એ ક્યાં રહે છે? તો આપ જોઈ રહ્યા છો કે હાલ આજે એનું ઘર આવેલું છે, એ ઘર પર તાળું જોવા મળી રહ્યું છે. આમ દેખાવમાં આપ જુઓ તો એમ લાગે જ્યારે આરોપી ને રજૂ કરવામાં આવ્યા, મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા, ત્યારે આપે જોયું હશે કે એનો હાવભાવ અને રહેણી કરણી કયા પ્રકારની હતી. પણ જે રહે છે એનું ઘર તમે જુઓ
તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલ ઘર પર લોક લાગેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ ઘરની સિવાય અન્ય એક માહિતી હકીકત એ પણ સામે આવી છે કે શહેરના અમદાવાદમાં અન્ય એક એનું નિવાસસ્થાન પણ છે. જો કે એ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં રહેતો ન હતો, પણ પાછલા કેટલાક વર્ષોથી એ આદિત્ય લેક વ્યૂ નામની સોસાયટી આવેલી છે ત્યાં રહેતો હતો. કેમ કે અહીંયાથી વસ્ત્રાલ રિંગ રોડ કે જ્યાં એનું કારખાનું હતું એ નજીક છે, એટલે બની શકે છે કે કારખાનું નજીક હોવાના કારણે પણ એ અહીંયા રહેવા આવ્યો હોવાનું માની શકાય છે. એની ધરપકડ થયા પછી એના અન્ય સાગરીત સાદિક ઉપરાંત એની માતાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શકમંદોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. અને એ અહીંયા કેટલા સમયથી રહેતો હતો, અન્ય લોકોની શું ભૂમિકા છે કે કેમ, એ તમામ બાબતોને લઈને હાલ પકડાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. બ્લાસ્ટના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા. બ્લાસ્ટ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રચંડ ધડાકાથી સીસીટીવી કેમેરો પણ તૂટી ગયો હતો. બ્લાસ્ટના ધડાકાથી અહીંયા ફેક્ટરીના બારીના કાચ પણ તૂટી ગયા હતા. ફટાકડા ફેક્ટરી આ બ્લાસ્ટમાં 9 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટનો મામલો, જેમાં બ્લાસ્ટમાં કપડવંજના અસરાલ અલી સૈયદનું મોત થયું છે. મૃતકના વિકલાંગ પિતાએ યુવાન દીકરાની અંતિમ વિધિ કરી હતી. મૃતક અમદાવાદમાં માસીના ઘરે રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટનો મામલો, જેમાં દાહોદના સંજેલીના એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે. ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે. તમામ મૃતદેહોને ગોવિંદા તળાઈ ગામે લાવવામાં આવ્યા છે. ગોવિંદા તળાઈમાં મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારજનો અને ગ્રામજનોના આક્રંદથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચમાંથી આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલા 2 શખ્સો ઝડપાયા છે. ગુજરાત એટીએસની ટીમે બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે. કુકરવાડા રોડ પર આવેલી મદ્રેસામાંથી અટકાયત કરવામાં આવી છે. દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા 13 એકરમાં પથરાયેલું છે. ત્યારે 50 વર્ષ પહેલા આ જગ્યા આદરબાગ તરીકે ઓળખાતી હતી. મોહમ્મદ અયુબ સુરસણા અને મોહમ્મદ હસન કરડિયાની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ ખુલશે તો મદ્રેસા પર ફરી શકે છે બુલડોઝર. જૈશે મોહમ્મદ સાથે કાવતરું રચતા આતંકીઓ સકંજામાં આવ્યા છે. 50 વર્ષ પહેલા પોલીસ ટ્રેનિંગ માટે આ જમીન વપરાતી હતી. 13 એકર જેટલી સરકારી જમીન પચાવી પાડ્યાના આક્ષેપો છે. પારસીની જમીન પર મદ્રેસા કેવી રીતે બન્યું તે મોટો સવાલ છે. વકફ બોર્ડના વર્ષ 2007ના પત્રના આધારે નિમણૂક થઈ હતી. સિટી સર્વે નંબર 1481ના બાંધકામ દસ્તાવેજોની ચકાસણી થશે. ત્યારે વિદેશી ફંડિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ જરૂરી છે. ભરૂચ જિલ્લાનું નામ આતંકવાદી સાથે ફરી એકવાર જોડાઈ ગયું છે અને ગુજરાત એટીએસે ભરૂચમાંથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને બોમ્બ બનાવટની ટ્રેનિંગ લઈ ચૂકેલા 2 યુવકોને ભરૂચમાંથી દબોચ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જે માટલીવાળા દારૂલમ છે તેમાંથી 2 યુવકોને પોલીસે ખાસ કરીને એટીએસે ધરપકડ કર્યા હતા. હું તમને બતાવીશ આ જે ભરૂચની એસપી કચેરીની સામે જે આવેલું છે દારૂલમ માટલીવાલા, જેમાંથી ગુજરાત એટીએસે 2 યુવકોને દબોચ્યા હતા. તેઓનું આતંકવાદીઓ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. મોહમ્મદ અયુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ભળી ની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે જ અન્ય એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેનું પણ નામ મોહમ્મદ હસન હનીફ કરડિયા હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લામાં કેટલા મદ્રેસાઓ છે, મદ્રેસામાં સાચા અર્થમાં શું પ્રવૃત્તિઓ ચાલે છે તેની ઉપર નજર પણ સ્થાનિક પોલીસે રાખવી જોઈએ. ભરૂચ એસપી કચેરીની સામે જ જે દારૂલમ છે, જે માટલીવાળા દારૂલમ છે, તેમાં 2 આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવકોને ગુજરાત એટીએસે ઉઠાવી લીધા હતા, જેના કારણે ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. હાલમાં પોલીસ વિભાગ દ્વારા પણ સતત મદ્રેસાઓમાં ચેકિંગ કરવાની કામગીરી થાય તેવા એંધાણો બતાવી રહ્યા છે. પરંતુ ભરૂચનું નામ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે ફરી એકવાર સામે આવ્યું છે, જેને લઈને મોટો ખળભળાટ થઈ ગયો છે. ભરૂચમાંથી અગાઉ મદ્રેસામાંથી આ મદ્રેસા નહીં પરંતુ અન્ય ઘણા મદ્રેસાઓમાંથી આવી પ્રવૃત્તિઓ સામે આવી ચૂકી છે.
મદ્રેસામાંથી હથિયારો પકડાયા હોવાની પણ ઘટના બની ચૂકી છે. ત્યારે ખરેખર મદ્રેસાઓમાં જે ઊંચાઈવાળી દિવાલોમાં અંદર શું થાય છે, કેવું શિક્ષણ આપવામાં આવે છે, આજે પણ આ મદ્રેસાની અંદર લગભગ 300 થી વધુ લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ કેટલા લોકો સંકળાયેલા છે તે બાબતની તપાસ પણ થવી જરૂરી છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આતંકવાદીઓ સાથેનું જે કનેક્શન સામે આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભરૂચ જિલ્લામાં કુતૂહલ ઊભું થયું છે. અને ભરૂચના માટલીવાળા દારૂલમમાં ખરેખર કેટલા લોકો છે, કયા જિલ્લાના છે, કેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે તમામ દિશામાં તપાસ કરવી પણ જરૂરી બની ગઈ છે. પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે ફરી એકવાર ભરૂચનું નામ ગુંજી ગયું છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. આણંદના વાસદ પાસે અપહરણ બાદ બાળકીની હત્યા થઈ છે. માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાની આશંકા છે. દુષ્કર્મ ગુજાર્યા બાદ રેલવે ટ્રેક પર ફેંકી હોવાની પણ આશંકા છે. રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જતા બાળકીનું મોત થયું છે. વાસદ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી બાળકીને ઉઠાવી હતી. એફએસએલ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાળકીનું અપહરણ કરી લઈ જતો નરાધમ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસે નરાધમ યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આણંદમાં જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે ટિકિટ વિન્ડો છે એના સામે બે બાળકીઓ સૂતા હતા. તો એક માણસ રાતના 9:15 આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે. અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે. આ અંગે અમે અપહરણ જે છે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે એફએસએલ અને બધી ટીમોને બોલાવેલી છે. અમદાવાદના વાહન ચાલકોને વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી સીએનજીએ ભાવમાં મોટો વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો કરાયો છે. નવા વધારા સાથે સીએનજીનો ભાવ 90 ને પાર પહોંચ્યો છે. 2026માં અદાણી સીએનજીના ભાવમાં ₹10 નો વધારો થયો હતો. હા, આજે 90 રૂપિયા ભાવ થઈ ગયો છે. કેટલી મોંઘવારી? બહુ મોંઘવારી અત્યારે વધી ગઈ. પહેલા 60 રૂપિયા મળતો હતો ગેસ, અત્યારે ડાયરેક્ટ 90 રૂપિયા થઈ ગયો છે. હવે કે ₹2 વધી ગયા આજે. 90 રૂપિયા ભાવ થઈ ગયો છે. અત્યારે તો બહુ માર પડે છે. અત્યારે ધંધો જ કઈ રીતના કરવો, અત્યારે ભાવ જ 90 રૂપિયા થઈ ગયો. ઘર કેવી રીતના ચલાવવું, રિક્ષા કેવી રીતના ચલાવવી, એ બધું જોવું પડશે ને સાહેબ. જો ધંધા ઉપર તો બહુ માર પડી ગયો છે, કેમ કે અત્યારે જે ગેસનો ભાવ છે ને આ 90 રૂપિયા 12 પૈસા કે 14 પૈસા થઈ ગયો છે. અત્યારે હાલમાં રિક્ષાવાળા કમાવશે શું ને ઘરે શું લઈને જશે? અત્યારે રિક્ષાવાળાને બહુ મગજમારી થઈ ગઈ છે, કેમ કે આપણે ત્યાં જઈએ તો પેલા લાઈન ઉપર ગેસ ભરાઈએ ને 82 રૂપિયા થાય ને 8 રૂપિયા તો એ મૂકી લે ખીચામાં કે ભાઈ રહેવા દો, પેલા હમણાં રહેવા દો. સીએનજી રિક્ષા લીધી કે આપણે કમાઈને ઘરે લઈ જઈએ તો અત્યારે તો એવું છે કે કમાઈને માથો પડે એવું કામ થઈ ગયું છે. हमने सोचा था कि सीएनजी सस्ता पड़ेगा, अभी सीएनजी और पेट्रोल एक ही दाम हो गया तो कोई फायदा नहीं है. आज फिर से ₹2 जितना बढ़ा है. बहुत मार पड़ती है. हम तो गरीब लोग हैं कि भाई सीएनजी सस्ता पड़ता है इसके लिए लिया था, लेकिन कोई फर्क नहीं पड़ रहा है. अभी पेट्रोल और सीएनजी तो सेम ही पड़ रहा है लगभग. ગાડી લાવ્યા, સીએનજી ગાડી લાવતા ફરી 90+ થઈ ગયા છે. એટલે આજે કઈ રીતે આર્થિક પરિસ્થિતિ બહુ ડામાડોળ થઈ જાય છે, કારણ કે ₹2-3 વધતા જ રહે છે. તો શું કરવું? હવે ગાડી ચલાવવી બહુ મોંઘી પડે છે. માર પડે ને સાહેબ, બહુ તો બચતમાં જે માઇનસ થતા જઈએ છે ને. આમાં સરપ્લસ રેટ રહે અને ગ્રાહકને પોસાય, પાર્ટીને પોસાય એ રીતનો રેટ રહેવો જોઈએ, એવું કેવું થાય છે. ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે. વલભીપુરના મેલાળા ગામે 9 વર્ષીય બાળકનું મોત થયું છે. લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મોતની પુષ્ટિ થઈ છે. 9 તારીખે સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ થયું હતું. સુરતમાં ભારે વરસાદ બાદ લોકોને હાલાકી. ત્યારે વેસુની મહાવીર હાઇટ્સમાં પાણીનો ભરાવો થયો છે. બેઝમેન્ટમાં પાણી ભરાતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. બેઝમેન્ટમાં ગળાડૂબ પાણી ભરાતા હાલાકી થઈ છે. બિલ્ડર અને મનપા સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
पानी भर जाता है, 1 घंटे की बारिश होता है और हम पानी से हो जाते हैं। हमारा बेसमेंट डबल बेसमेंट है, सारा पानी से भर जाता है, अच्छी गाड़ियां वगैरह सब डूब जाती है। सीवर लाइन है वो उससे मिक्स हो जाती है, सारी टंकियां गंदी हो जाती है, हमें ऊपर 13 फ्लोर ऊपर नीचे चढ़ना पड़ता है, लिफ्ट वगैरह सब बंद हो जाती है, कोई सुनवाई करने वाले एमएलए या यहाँ का कोई पार्षद वगैरह कोई भी यहाँ आता ही नहीं है। चारों तरफ की ये रोडें चौड़ी कर दी है, ऊंची कर दी है और हमारा नीचे एरिया गया, सारा पानी यहाँ पे आ जाता है। शाम मंदिर से लेकर यूरोप तक सब हम लोग बेसमेंट में डूब जाते हैं। कोई हमारा पानी, दूध वाला, सब्जी वाला, हम कोई जा ही नहीं सकते, बच्चे वगैरह, और ये सीवर लाइन गार्बेज सब पीछे दे के कचरा जाते हैं। और पीछे देखोगे आप तो जाके तो पूरा गार्बेज है। हमने कितनी कंप्लेन कर दी, जो आएगा ट्रैक्टर वाला कचरा पीते, ये डेंगू मलेरिया वायरस होगा तो उसका जिम्मेवार कौन होगा। और ये असमसी ने क्या किया मेरे को देखो, चारों साइड से ऊपर करके हमारे इधर खड्डा कर दिया है। हमारा पानी का टंकी है जो आउट साइड में दिया बिल्डर ने, बहुत बड़ी गलती करी इसने। यहाँ पे पानी का टंकी में हर बार पानी घुस जाता है, गंदा पानी आता है और पूरा हमारे टंकी में, और हमको पीने के लिए पानी की व्यवस्था नहीं मिलती है जब भी बारिश आती है। इतना गंदा पानी हर बार का ये हमारा हो गया है। अभी हमने 10 दिन पहले 15,000 लगा करके सफाई करवाई और वापस आज पानी घुस गया। तो इतना पैसा सोसाइटी वाले कैसे कहाँ से मैनेज करेंगे? तो इसका कुछ न कुछ व्यवस्था निकलना चाहिए। मेरा असम से भी अनुरोध है और हमारे माननीय श्री बिल्डर से भी अनुरोध है, जो हमारी प्रॉब्लम्स है इसका ध्यान देवें। और हमने पिछले जब बारिश भरी थी तब 15 फुट पानी हमारी सोसाइटी के अंदर घुस गया था, उसका हमने लगभग 8 दिन में पानी निकाला। तो इतना परेशान, हमारी लिफ्टें बंद हो गई, हम लोग बहुत परेशान हुए और उसका कोई भी अभी वापस उसका कोई सोल्यूशन, आज वापस पानी घुस गया है। जब भी पानी आता है हमारी अंडरग्राउंड के अंदर ऑटोमेटिक पानी घुस जाता है। क्या एसएमसी ने किया है, क्या बिल्डर ने किया, हमारे को समझ में नहीं आ रहा। સુરતમાં અતિભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા। ઓપીરા બિઝનેસ હબના વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। કરિયાણાની દુકાનોમાં પણ પાણી ભરાતા નુકસાન થયું છે। અનાજ સહિતનો સામાન વરસાદમાં પલળ્યો છે। ત્યારે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પણ વરસાદમાં 3 થી 4 લાખનું નુકસાન થયું છે। 2 દિવસ પહેલા દુકાન ચાલુ કરી હવે ફરી પાણી ભરાયા છે। વારંવાર વરસાદી પાણી ભરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે। 7 તારીખે પાણી ભરાઈ ગયેલો, આમાં બી મારો નહીં કરતો 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું। અમે 2 ગાડી બગડી ગઈ, હજી બી ગાડી અંદર પડેલી છે, એક તો ગાડી હજી બેસમેન્ટમાં છે, કેમ કે 70 ફૂટ પાણી ભરાઈ ગયેલો નીચે। માન કરીને ખાલી કર્યો, મેં હવે આપણે બહાર કાઢશો એટલામાં તો પાછું પાણી ભરાઈ ગયું, બરાબર। ચાલો એક તો અમે ગાડી એક તો બીજી બહાર અંદર જ છે, પ્લસ મારા બેવો ફરીજ બગડી ગયા। જેમ તેમ કરીને પરમદાડે અમે લોકો હરકા કરાવેલા ને પરમદાડથી અમે લોકો શરૂઆત કરી કે ચાલો ભાઈ જેમ તેમ આપણે રોજી રોટી ચાલુ કરીએ ને આજે પાછી હતી જેવી ને જેવી પરિસ્થિતિ પાછી થઈ ગઈ। વારમાં જ ખબર પડી કે ભાઈ દુકાનમાં પાણી ભરાઈ ગયું છે, એટલે અમે લોકો દોડતા ઘરેથી દોડતા શર્ટ બી નહીં પહેર્યો ને એવી રીતે એમને એમ ઊભા દુકાનમાં આવી ગયા, જોયો કે ભાઈ પાણી ભરાઈ ગયું અંદર। પછી અમે લોકો માન કરીને થોડો ઘણો ચમાનને હાચવ્યો, બાકી જે છે એમને એમ જ પડેલો છે, જે બી હશે તે કાલે ખબર પડશે, આજે કઈ ખબર નહીં પડે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા હતા, ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉધના નવસારી રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। 1.5 થી 2 કિલોમીટરનો એક બાજુનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો। ત્યારે વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ હજુ પણ થયો નથી। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। खराब हालत है, अरे बहुत पानी भरा भाई, गाड़ी पूरा इंजन डूब रहा है, डूब गया, इंजन तक डूब गया है, तो धक्का मार रहे भाई। अरे बहुत परेशानी, ज्यादातर वाहन वालों को ज्यादा है, ये धक्का मार रहे भाई, सब परेशानी वाहन वालों को ज्यादा है। राजस्थान जाना है, अभी रिक्शा बंद हो गई है, अभी इसको चालू कैसे करना है, क्या है, हेल्प करेंगे उसकी। आप बोला आ रोड नो रोड है हमारो, रोड नहीं चाले भाई, कई ध्यान आपो तमे लोग। हमारे पहला वर्षा पड़ा पानी भराई गयो, हमारे पाछे पानी भराई गयो, वो मुश्किल है। गाड़ी में 5-5 खर्चो है हमारी गाड़ी में, बोलो हाँ कौन आपसे ध्यान, हमें रोड नो टेस्ट आपी બધું અમે આપી હશે અમે લોકો। સુરત મહાનગરપાલિકા કે છે કોર્પોરેશન નથી આપતો, કોઈ ધ્યાન નથી આપતું। બધા કલાક વર્ષા પડી ગઈ, પાણી ભરાઈ ગયો, ઉઠવું ચાલે? આ બોલા આ કોઈ લોકલ રોડ નથી, આ નવસારી રોડ પડે, નવસારી રોડ તો વખતની સમસ્યા કાયમ માટેની છે। એ લોકો અહીંથી આ જે પાણીને પેલું લાગી જાય છે ને રોક, એ કાઢવી જોઈએ કોર્પોરેશનના સાહેબ લોકોએ આવીને, ટેકનિકલ માણસોએ નીચે ગાળેથી બનાવવું જોઈએ, કારણ કે તો જ આ પાણી નીકળે, ઉપરથી પાણી આવે એટલે। પણ કાંઈ નહીં, બસ વગર કામગીરી અંગે હું અદર વરે માણસ સારા માણસ છે, ડોહા ડગરા માણસ હોય ને મરવાનું। અમે નાના હતા ત્યારે બી પાણી ના ભરાતું હતું, હવે 1962 થયા ને ત્યારે બી પાણી ના ભરાતું હતું। અને હવે આ ખબર છે બધા દિવાલ બનાવી છે, પછી આ બધી મિલ બની જાય,
તો પહેલેથી એ લોકો રસ્તાને કોર્પોરેશનને ધ્યાનમાં રાખવું જોઈએ ને કે આ બધી ઇન્ડસ્ટ્રી બની, પાણીનો માર્ગ બનાવવો જોઈએ. બસ ઓફિસમાં બેસવું છે, આરામ કરવો છે. अरे बहुत धक्का मार के आगे से आए, ये लोग ने कुंडी साफ करना चाहिए बराबर, करते नहीं है, बहुत मुश्किल ये धक्का नहीं मारे जा रहा है, फिर भी मार. નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે ખાડા રાજ, ત્યારે તંત્રએ બનાવેલા નવા રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ છે. પ્રથમ વરસાદમાં જ નવસારીના રસ્તા ધોવાઈ ગયા છે. નવસારી શહેરના ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે. રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આરોપ છે. નવા રસ્તાની કામગીરી નબળી હોવાનો પણ આરોપ લગાડવામાં આવે છે. ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાનો પણ દાવો કરાયો છે. તો જે રોડો બનેલા છે, નવા રોડો બનાવે, કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે અને એક જ વરસાદે ધોવાણ થયું, ઠેરે ઠેર ભૂવા પડ્યા. ત્યારે પ્રથમ દૃષ્ટિએ જોતા એવું લાગી રહેલું છે કે આમાં ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર થયો છે. નવસારી શહેરમાં જ્યાં જ્યાં પોટહોલ્સ પડેલા છે તેનો સર્વે કરવામાં આવે છે અને સર્વે બાદ તાત્કાલિક કોલ્ડ મિક્સથી એ ખાડા ઉભરવામાં આવે છે અને મોટરેબલ થાય એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો વાપી મહાનગરપાલિકામાં મોટો રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપના 2 કોર્પોરેટરો વિરુદ્ધ કોર્ટના માધ્યમથી ફરિયાદ નોંધવામાં આવી. બોગસ ડોક્યુમેન્ટના આધારે ચૂંટણી લડી હોવાનો આક્ષેપ. વોર્ડ 3ના બંને ભાજપ કોર્પોરેટરો વિરુદ્ધ કાયદાકીય સકંજો જોવા મળી રહ્યો છે. શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી વિરુદ્ધ ગુનો દાખલ. ચૂંટણી પંચમાં નકલી એલસી રજૂ કર્યાનો ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પરાજિત ઉમેદવારે કોર્ટના માધ્યમથી ફરિયાદ નોંધાવી છે. જીતેલા બંને કોર્પોરેટરોનું સભ્યપદ તાત્કાલિક રદ કરવા માંગ કરી છે. એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે અને ખોટો અને બોગસ લિવિંગ સર્ટિફિકેટના આધારે કેટલાક ડોક્યુમેન્ટો બનાવ્યા છે અને જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. સુનીતા તિવારીનો રોલ એમાં એવું છે, એટલે કે વાપી મહાનગરપાલિકાના જે દંડક છે, એટલે કે આરોપી સુનીતા ઉમેશચંદ્ર તિવારી, એમનો રોલ એવો છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ ફરિયાદ દ્વારા એવું છે કે એમના દ્વારા ખોટું અને બોગસ લિવિંગ સર્ટિફિકેટ શમશુને બનાવી આપવામાં આવેલ છે. વોર્ડ નંબર 3ની અંદર 2 ઉમેદવાર શમસુદ્દીન અને સુનીતા તિવારી, આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા. પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે. તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ભરાવી છે અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે. ચોટીલા અને થાનમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા અને ટીમે કાર્યવાહી કરી. ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં ખનન ઝડપાયું. થાનના ગુગલીયાણા ગામની વીડમાંથી વાહનો ઝડપાયા. રેડ દરમિયાન કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તંત્રએ 2 લોડર અને 3 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા. નાવા ગામના સરપંચ લાભુભાઈ અઘારાનું નામ પણ સામે આવ્યું. ભૂમાફિયાઓ સામે દંડ અને લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી. ટીમ સાથે ચોટીલા, થાનગઢ અને મોડી વિસ્તારમાં જે ખનન પ્રવૃત્તિ થતી હોય છે એ ખનન પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે અમારી ટીમ સાથે અમે રાત્રિ દરમિયાન તપાસમાં હતા. તે દરમિયાન આજે કુલ 2 રેડ છે એ 2 રેડ સફળ થઈ છે. જેમાં પ્રથમ રેડ છે એ સવારે 6 થી 7ના ગાળાની અંદર ચોટીલા તાલુકાના નાવા ગામે સરકારી સર્વે નંબરની અંદર ખનન કરાવતા સરપંચ લાભુભાઈ દેવાભાઈ અઘારા ત્યાંથી 1 લોડર મશીન અને 1 ટ્રેક્ટર ટ્રોલી સાથે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તો ભરૂચના વટારિયા ગામે ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યો. યુપીએલ યુનિવર્સિટી સામે ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. પાર્ક કરેલ મોટરસાયકલને ટેન્કર ચાલકે અડફેટે લઈ લીધી. પોલીસે આ સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના દાંતીવાડા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. વાઘરોલ નજીક ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારી. ટેન્કરે સામેથી આવી રહેલા બાઇકને અડફેટે લઈ લીધું. ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી. યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો. દાંતીવાડા પોલીસ મથકે ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો છે. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો દાહોદમાં બાળક સ્કૂટર ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો. વાલીની ઘોર બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અનુસાર જે સુખસર તાલુકો છે ત્યાંનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ચાલુ સ્કૂટર પર સગીર બાળક પાસે જોખમી ડ્રાઇવિંગ કરાવવામાં આવી રહ્યું છે. હેલ્મેટ વગર સગીર બાળક પાસે આ જોખમી મુસાફરી કરાવી એક્ટિવામાં પાછળ બેઠો છે પુખ્ત વયનો શખ્સ. રીલ બનાવવા બાળકની જિંદગી જોખમમાં મૂકવામાં આવી રહી છે તેનો વિડીયો સામે આવ્યો છે. આ તરફ અંકલેશ્વરમાં જાહેરમાં બે દીકરી પર હુમલાનો જે મામલો છે તેમાં હુમલો કરનાર ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ વચ્ચે કોલેજમાં બબાલ થઈ હતી. વિદ્યાર્થીનાના પિતાએ અન્ય દીકરીઓ પર હુમલો કર્યો હતો. રસ્તામાં વિદ્યાર્થીઓને અટકાવીને માર માર્યો હતો. હુમલા સમયે વિદ્યાર્થીની અને તેના દાદી પણ હાજર હતા. ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ. તો એ બાળકીઓ જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમસિંહ જેસલ 45 યરના છે. એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓને સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી ઓર આ બાળકીઓના ઉપર બેટથી ઓર હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી. 18/7ના રોજે આ ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે અને જે આની વાઈફ છે જે પણ આ ગુનામાં સામેલ હતી આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે. સુરતના પાંડેસરામાં મોબાઈલની દુકાનમાં ચોર ત્રાટક્યો. ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોર આઈફોન ચોરીને ફરાર થયો. ગઠિયો સેલ્સમેનની નજર ચૂકવી આઈફોન ચોરી ફરાર થયો. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં મોબાઈલની દુકાન બહાર ગ્રાહકે હોબાળો મચાવ્યો. ઉમિયા મોબાઈલ દ્વારા 99 રૂપિયાની સ્કીમ રાખી હતી. 99 રૂપિયાના મોબાઈલ ટફનમાં 10 ગિફ્ટની જાહેરાત કરી હતી. આજે વહેલી સવારે ગ્રાહક સ્કીમ લાભ પહોંચતા હોબાળો થયો. વધારે ગ્રાહકો એકત્રિત થતા સ્કીમ બંધ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દુકાનધારક પોતાની દુકાન બંધ કરીને જતો રહ્યો કેમ કે ગ્રાહકો વધી ગયા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો. તો સાણંદ બાયપાસ રોડ પરના મંદિરમાં ફરી એકવાર ચોરી થઈ. પ્રસિદ્ધ ઉમિયા માતાના મંદિરમાં ફરી એકવાર એટલે કે બીજી વાર ચોરીની ઘટના સામે આવી રહી છે. તસ્કરો મંદિરમાંથી 3.5 કિલો ચાંદીની મૂર્તિ ચોરીને ફરાર થઈ ગયા. મંદિરમાંથી ચાંદીનું છત્રણ પણ ચોરી ભાગ્યા તસ્કરો. આ મંદિરમાં ત્રીજી વાર ચોરી થઈ હોવાનો સ્થાનિકોનો દાવો છે. અગાઉ 2020-2021 આ બંને વર્ષોમાં આ જ મંદિરમાં ચોરી થઈ હતી. હાલ પોલીસ ચોરીનો ગુનો નોંધી તપાસ કરી રહી છે. સુરતની નવી સિવિલના તબીબોની સરાહનીય કામગીરી. 11 માસની બાળકીના ગળામાંથી કાનની બુટ્ટી કાઢી. કોઈ પણ સર્જરી કે કાપકૂપ વગર બુટ્ટી બહાર કાઢવામાં આવી. સિવિલના ડોક્ટરોએ એન્ડોસ્કોપીથી ઓપરેશન કર્યું. પનાસ ગામની બાળકી રમતા રમતા બુટ્ટી ગળી ગઈ હતી. ખાનગી હોસ્પિટલમાં જટિલ સર્જરીનો 60,000 રૂપિયા ખર્ચ છે. બોટાદ પોલીસે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપી પાડી. 2 મહિલાઓ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. શાતીર ટોળકી વૃદ્ધોની નજર ચૂકવીને ચોરી કરતી હતી. સોનાની ચેઇન, મોબાઈલ તેમજ ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વૈશાલી કાચા અને દેવેન કાચાની ધરપકડ કરી લીધી છે. નિકિતા સાવલિયા અને ડેનિસ સાવલિયાની પણ ધરપકડ. ભીડભાડવાળા વિસ્તારોમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હતા. મોડાસા ખાતે મેઘરજ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ક્રુઝર જીપ ગાડીએ 2 એક્ટિવા અડફેટે લીધી. અકસ્માતમાં 2 એક્ટિવા ચાલકનો બચાવ થયો છે.
નંબર પ્લેટ શંકાના દાયરામાં છે. ચાલક ફરાર થઈ ગયો છે. ટેક્સી પાસિંગ નંબર પર ચોંટાડેલો અલગ નંબર જોવા મળ્યો છે. જીપ ગાડીમાં દેશી દારૂની પોટલીઓ હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તેથી આ નંબર પ્લેટ પણ શંકાના દાયરામાં જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટમાં યુવતીએ વિધર્મી પર આરોપ લગાવ્યો. યુવતી જ્યારે સગીરા હતી ત્યારે દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિધર્મીએ 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સગીરાને ગર્ભ રહી જતા ગર્ભપાત પણ કરાવ્યા હોવાનો દાવો કરાયો છે. પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોતાની નાની સાથે ગાંધીગ્રામમાં રહેતી હતી આ યુવતી. ગાંધીગ્રામમાં રહેતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2026ના રોજ એક ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી કે જ્યારે 2023ની સાલમાં એ રાજકોટમાંથી ત્યારે આ કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની બેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી. ત્યારબાદ આ આરોપી જે છે એનો નંબર મેળવીને એને ફોન કરી અને એની સાથે મિત્રતા કેળવી. અને મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું પોતે અપરિણિત છું અને મારી સાથે મિત્રતા કર આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી. ત્યારબાદ એકબીજાના વચ્ચે શરીર સંબંધ બંધાયેલા અને એને લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે જ લગ્ન કરીશ. ત્યારબાદ એને મોડા ખબર પડી કે ખરેખર તો આ આરોપી જે છે શાહરૂખ જામ કરીને જેના લગ્ન થઈ ગયેલા હતા, સંતાનો પણ હતા. અને એ દરમિયાન આ ભોગ બનનાર છે એ ભોગ બનનારને પોતે ગર્ભવતી પણ કરેલી અને તેની દવાઓ આપીને એનો ગર્ભપાત પણ કરાવેલો અને તેને પોતાની પત્નીને તલાક આપી અને પછી ફરી તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી અને એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ હકીકતમાં જણાવેલ છે. તો ગાંધીધામમાં પતિએ પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી. વિધર્મી પતિ સુલતાન સુમરાએ બેરહેમીપૂર્વક માર મારી પત્નીની હત્યા કરી નાખી. મૂળ નેપાળની સોનમ સુનારને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કર્યા. સોમનનો પરિવાર રોજગારી માટે નેપાળથી કચ્છ આવ્યો હતો. 2011માં લવ જેહાદમાં ફસાવી સુલતાને લગ્ન કરી લીધા. લગ્ન બાદ પરિવાર સાથે સંબંધ ન રાખવા સોનમ પર દબાણ કર્યું. 17 જુલાઈએ સોનમની તેના પતિએ હત્યા નિપજાવી હતી. દુબઈ રહેતા ભાઈએ સુલતાન સુમરા સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ પૂર્વ કચ્છ પોલીસે આરોપી સુલતાન સુમરાને ઝડપી પાડ્યો. આરોપી જે છે આમાં સુલતાન યુસુફ સુમરા જે ભારતનગરના રહેવાસી છે તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. તેના આધારે પોલીસ દ્વારા મરણજના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા. કચ્છના ગાંધીધામમાં હિન્દુ દીકરીની હત્યાનો જે મામલો છે તેમાં એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. દેવનાથ બાપુએ કહ્યું કે આરોપીએ નિર્દયતાપૂર્વક દીકરીની હત્યા કરી છે. આરોપીનું એન્કાઉન્ટર કરવાની દેવનાથ બાપુએ માંગ કરી છે. જેહાદીએ એ હિન્દુ દીકરીની એવી બર્બરતાથી હત્યા કરી નાખી. એ દીકરીને એટલો માર માર્યો જેની કોઈ કલ્પના ના પણ કરી શકે. એના ફોટા વિડીયો આપણે જોઈએ તો આપણો લોહી ઉકળી ઉઠે. ત્યારે હું સરકારથી વિનંતી કરું છું કે આવા જેહાદીઓને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ અથવા તો આવા જેહાદીઓનો એન્કાઉન્ટર થવો જોઈએ. દરેક
લોહી ઉકળે ઉઠે એવો છે. હત્યા. પ્રેમ લગ્ન કરનાર પતિએ જ પત્નીની હત્યા કરી નાખી. હોટલના રૂમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. હત્યા બાદ પતિએ હોટલ સંચાલકને ફોન કર્યો હતો. હું ફોન કરું ત્યારે દરવાજો ખોલજો તેવું કહ્યું હતું. બાદમાં ફોન સ્વિચ ઓફ કરી આરોપી પતિ ફરાર થઈ ગયો. મહિલાના પતિ સહિત 2 સામે ફરિયાદ નોંધાઈ. હત્યારા પતિને ઝડપી પાડવા 5 ટીમો બનાવાઈ છે. તો કેશોદના ભાટ સિમરોલી ગામે દુષ્કર્મનો આક્ષેપ લાગ્યો છે. પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મની ફરિયાદ. પરિણીત મહિલાએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ ભાટ સિમરોલી ગામમાં ચકચાર મચી જવા પામી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષો કાપવાને લઈ વિવાદ થયો છે. ગોધરા શહેરના પર્યાવરણ પ્રેમી અને અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો. રજાના દિવસે વૃક્ષો કાપવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વૃક્ષો કાપવા માટે જરૂરી પરમિશન લેવાય કે નહીં તે પણ પ્રશ્ન છે. કોઈ પણ અડચણરૂપ ન થતા વૃક્ષો કાપી નાખતા ભારે રોષ ભભૂકી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા એ સિવિલ હોસ્પિટલ આવેલ છે. તેના કમ્પાઉન્ડમાં ઐતિહાસિક પવિત્ર પીપળાનું ઝાડ જે વર્ષોથી ઉગેલું હતું અને કોઈને નડતું નહોતું, નુકસાન નહોતું કરતું. આ ઝાડ એની પર અનેક પશુ પંખીઓ જે વસવાટ કરતા હતા અને ખાસ કરીને નીચે પણ એક છાયડાનો લાભ આવતા જતા લોકો, ધંધાદારી લોકો, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા લોકોને મળતો હતો. પરંતુ આ જે વૃક્ષ છે પીપળાનું એને આજ રોજ તાજેતરમાં કાપી નાખવામાં આવ્યું છે, જે ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા સ્થિત શ્રી મણિભદ્રવીર મહારાજ દેવસ્થાને ખાતે ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્થાનિક ધારાસભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભક્તોની સુવિધા માટે નવી એસટી બસ સેવાની જાહેરાત કરવામાં આવી. જ્યારે પ્રદેશ પ્રમુખે ચાતુર્માસના આધ્યાત્મિક મહત્વ સાથે મોબાઈલના વધતા ઉપયોગ અંગે પણ મહત્વનો સંદેશ આપ્યો છે. આજે ચાતુર્માસમાં માન્ય મહારાજ સાહેબનો પ્રવેશ હતો અને વિજય મહારાજ સાહેબ અને મહારાજ સાહેબની આજ વિશેષ લાગણી હતી કે જે ભક્તોની જે માંગ છે કે અહીંયા એક પ્રથા રહી છે 24 કલાકમાં મણિભદ્રવીર દાદાના દર્શન કરવાના. એક મગરવાડા, એક આપણે આગળૂર અને એક ઉજ્જૈન, આ ત્રણેય એક સાથે દર્શન કરવાની જે એમની માગણી છે એ માગણીને મેં સ્વીકારી છે અને ટૂંક સમયમાં એમને બસ મૂકી આપી. માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને માન્ય હર્ષભાઈના નેતૃત્વની અંદર આપણી જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ સર્કિટ છે એને ડેવલપ કરવાનો હંમેશા અમારો અભિગમ રહ્યો છે. આપણા જીવનમાં એક નિયમ કરીએ કે આપણે મોબાઈલને આપણાથી દૂર રાખીએ. મિત્રો, છતાં મોબાઈલને દૂર રાખશો ને તો ઘણું બધું પરિવર્તન આપણા બધાના સમાજના જીવનની અંદર આવશે. આજે અહીંથી પણ લઈને જઈએ કે દિવસ સવારે ચા નાસ્તો કરતી વખતે, બપોરે જમતી વખતે ને સાંજે જમતી વખતે પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે આ આધુનિક યુગની અંદર માત્ર 30 મિનિટ કે 60 મિનિટ મોબાઈલનો ઉપયોગ નહીં કરવો તોય મિત્રો આપણા બધાના જીવનની અંદર એક ખૂબ મોટો બદલાવ આવશે. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાનું જંગર ગામ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક આગવી ઓળખ બનાવી રહ્યું છે. જનભાગીદારી, દાતાઓના સહયોગ અને સરકારના માર્ગદર્શનથી ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોને વીજ બિલમાં રાહત મળવાની સાથે વીજ પુરવઠાની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ગામને સોલાર ગામ તરીકેની જે ઓળખ મળી એ સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે. આ સફળતા કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર ગામજનોની એકતાનું પરિણામ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌર ઉર્જાના વિઝન સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન અને સહકાર બદલ અમે આ કામ પૂર્ણ કરેલ છે અને 50%
રકમ દાતાએ રોકી અને 50% જે લોકોએ સોલાર મૂકવાના હતા એ લોકોએ મૂકી. 50% સરકારની સબસિડી હતી એટલે ઘરે મૂકવાની છે એમાં 25% જ રકમ રોકવાની થઈ અને ગામ આખું સોલાર એ સજ્જ થયું છે. ત્યારે આખું ગામ વીજ બિલ મુક્ત થયું છે. ગામમાં કોઈ એક પણ ઘરે બિલ ભરવું પડે એવી અત્યારે સંજોગો નથી. જે લોકોને મહિને 1000-2000 બિલ ભરવું પડતું હતું એ લોકોને એમાં રાહત મળી અને મહિને લગભગ 500, 800 કે 1000 રૂપિયા જેટલું બિલમાં જમા આવે છે. એટલે વર્ષમાં 8 થી 10,000 રૂપિયા બિલ જમા થાય છે અને ગામમાં જે લો વોલ્ટેજના અને નાના મોટા પ્રશ્નો હતા એ બધા ઉકલી ગયા છે. ને અમારા ગામમાં સોલાર 100% આવેલા છે તો પણ અત્યારે અમારે સોલારમાં પૂરેપૂરે 100% રાહત છે બિલ રાહત. મારા જ ઘરની હું વાત કરું તો મારે 3000 થી 3500 રૂપિયા બિલ આવતું. અત્યારે મારે એમાં સંપૂર્ણ હમુકા જમા પણ આવે છે. બધી રીતે સરળતા રીતે બહુ સારો છે. જંગલ ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ગામના સરપંચ વિપુલ વસાણીના જણાવ્યા મુજબ ગ્રામજનોની એકતા, દાતાઓના સહયોગ અને સરકારના માર્ગદર્શનથી આ કામગીરી સફળ બની છે. દાતા રવજીભાઈ વસાણીએ યોજનામાં નોંધપાત્ર આર્થિક યોગદાન આપ્યું હતું, જ્યારે હરેશભાઈ વસાણીએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પીજીવીસીએલ દ્વારા નવા વીજપોલ, ટ્રાન્સફોર્મર અને કેબલિંગની કામગીરી પૂર્ણ થતા ગામની વીજ વ્યવસ્થા વધુ મજબૂત બની છે. સાથે જ નવા સબસ્ટેશન અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠાથી લો વોલ્ટેજ જેવી સમસ્યાઓમાં પણ ઘટાડો નોંધાયો છે. અમરેલી વર્તુળ સર્કલ હેઠળ 4 ડિવિઝન આવે છે. ઉના ડિવિઝન, સાવરકુંડલા, અમરેલી વિભાગીય કચેરી 2, અમરેલી વિભાગીય કચેરી 1. હાલમાં પીએમ સૂર્ય ઘરની યોજના ચાલે છે. દરેક ઘરમાં સોલાર સિસ્ટમ લાગે અને મુફ્ત વીજળી યોજના હેઠળ અરજદારોને લાભ મળે. આ સ્કીમ એવી છે કે નાનામાં નાના અરજદારને પણ વીજળી મફત થઈ જાય છે. દાખલા તરીકે તેની 1 kW નું કનેક્શન હોય અને 1 kW નું સોલાર લગાડે તો જેટલો એ વપરાશ કરે છે તેટલું જ એનું વીજળી ઉત્પાદન થાય છે, એટલે કે એનું વીજ બિલ 0 થઈ જાય. હાલમાં અમરેલી સર્કલમાં 38,355 એપ્લિકેશનો રજીસ્ટર થયેલ છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ સોલાર સિસ્ટમ લાગ્યા બાદ માસિક વીજ બિલમાં નોંધપાત્ર રાહત મળી રહી છે. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સીસી ડામોરના જણાવ્યા મુજબ અમરેલી સર્કલમાં અત્યાર સુધી 38,000થી વધુ અરજીઓ નોંધાઈ છે, જેમાંથી 26,000થી વધુ ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે. જંગર ગામમાં 465માંથી 354 વીજ કનેક્શન સોલાર સાથે જોડાઈ ચૂક્યા છે. સરકારની આ યોજનાથી સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળવાની સાથે વીજ બચત અને પર્યાવરણ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે. જ્ઞાન, મહેનત અને આત્મવિશ્વાસ હોય તો સામાન્ય યુવક પણ અસાધારણ સફળતા હાંસલ કરી શકે છે. બનાસકાંઠાના ડીસાના આર્ય જોશીએ આ વાતને સાચી સાબિત કરી. કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોના પ્રથમ રાઉન્ડમાં ઉત્તીર્ણ થયા. બનાસકાંઠાના ડીસા શહેરના યુવાન આર્ય જોશીએ ગુજરાત ફર્સ્ટના કોણ બનશે ગુજરાતનો જીનિયસના પ્રથમ રાઉન્ડને પાર કર્યો છે. આર્ય જોશીએ સમગ્ર ડીસાનું ગૌરવ વધાર્યું છે. દીકરાની સિદ્ધિથી પરિવારની ખુશી 7મા આસમાને પહોંચી ગઈ છે. ગોળધાણા વહેંચી આ યાદગાર ક્ષણની ઉજવણી કરવામાં આવી. 4 મિનિટમાં 30 જેટલા પ્રશ્નોના જવાબ આપવાના હતા, એટલે કહેવાય ને કે કોમ્પિટિશન જેવું લાગ્યું આમાં, અને ક્વેશ્ચનના લેવલ પણ સારા હતા અને એકંદરે ટેસ્ટ સારો ગયો. પણ પરિણામ જ્યારે આવ્યું ત્યારે ખબર નથી કે મારો બીજા રાઉન્ડમાં નંબર લાગશે કે નહીં. એક સમયના એસઆરપી ગ્રુપ 15 મહેસાણાના જુનિયર ક્લાર્ક રહેલા આર્યની હવે મહેસૂલી તલાટી તરીકે આણંદ જિલ્લામાં પસંદગી થઈ છે. જ્યારે તેમના સાથી મિત્રો મોબાઈલમાં મગ્ન રહેતા હતા ત્યારે રાત દિવસ એક કરી આર્ય જોશી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. કોલેજમાં કોરોના સમયે બધા જ્યારે મોબાઈલમાં વ્યસ્ત હતા ત્યારે મેં આ તૈયારીની શરૂઆત કરી હતી અને આ તૈયારી કરી અને આજે એક્ઝામ પાસ કરી છે અને હવે બીજી એક્ઝામ પાસ કરીને એ બધી તૈયારી મને આ ક્વિઝ કોમ્પિટિશનમાં પણ ખૂબ મદદરૂપ છે. સાચે જ જ્ઞાનની જીત માત્ર ટ્રોફી નથી અપાવતી, પરંતુ જીવનને નવી દિશા પણ આપે છે. જો તમે પણ હોવ ટેલેન્ટેડ તો રાહ શેની જોવો છો? 30 જુલાઈ સુધી હજુ પણ સમય છે. આજે જ ભાગ લો કોણ બનશે ગુજરાતના જીનિયસ શોમાં.